પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું. શહેરના ગોગાગેટ ચોક ખાતેથી યોજાયેલ રોડ શો હાઈકોર્ટ રોડ જેકે રેસ્ટોરન્ટ વાળા ખાંચામાં થઈ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થયો હતો. सरदार भगवंत मान आपके बीच पहुंच चुके हैं. मेरा शादी विधायक है. રોડ શો દરમિયાન ઉમેદવાર ઉમેશ મકવાણા તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. બાદમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. कमीशन ये कह रहा है कि ये टोपी नहीं पहन सकते हैं, चश्मा काला चश्मा नहीं पहन सकते, क्योंकि जो मतदार ठीक है जो उसमें इनका चेहरा साफ दिखना चाहिए. ठीक है कोई बात नहीं. फोटो तो ब्लैक एंड व्हाइट ही होगा, उनको कलर भी दे सकते हैं, लेकिन वो पेपर में तो सफेद. હું ઉમેશભાઈ નારણભાઈ મકવાણા 15 ભાવનગર લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકેના નામ નિયુક્ત થયેલા ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના सार्वभौमत्व और अखंडता समर्थन करीश. रजिस्टर अभी आज दे देंगे हम लोग. आज से इनका खर्च का रजिस्टर चालू हो गया. हाँ, અને ગઈકાલથી તમારે એકાઉન્ટ ખોલ્યું હશે બરાબર ને? ये अकाउंट के अंदर एक बीजी हमने सूचना आपी है, हर 3 दिन के बाद में इनको अपना मैच करेंगे. वो हमारे एक्सपेंडिचर ऑर्डर के पास किसी को भेजना होगा, वो अपने रजिस्टर के साथ में मैच की सारी इंस्ट्रक्शन जो है वो अभी हम लोग आपको देंगे. दोनों प्रत्याशियों को रजिस्टर भी देंगे. जो भी इंस्ट्रक्शन आज तक कमीशन ने दी है इस बारे में, जिसका इनको पालन करना है, तो वो सारी चीज़ें इनको हम अभी दे रहे हैं. हाँ जी सर, इधर देखिए, ऐसा बताओ. हाँ जी सर, इधर देखिएगा सर. एक बार सर, एक बार.